ખેડૂતોની ટ્રેક્ટર કૂચ ગાંધીનગર તરફ ડીસામાંથી 40 જેટલા ટ્રેક્ટર થયા રવાના। વીજ પોલના વળતર, એમએસપીની ગેરંટી અને ખેતી ખર્ચના મુદ્દે ખેડૂતોનું આંદોલન તેજ। ગુજરાતભરમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન વધુ તેજ બનતું જઈ રહ્યું છે। ખેડૂતો દ્વારા વીજ લાઈનો માટે ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ પોલનું યોગ્ય વળતર, જમીન ભાડું, પાકના પોષણક્ષમ ભાવ, લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી તેમજ ખેતીના વધતા ખર્ચ જેવા મુદ્દાઓને લઈને રાજ્યવ્યાપી ટ્રેક્ટર કૂચનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ રવાના થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે 40 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે કૂચ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરોમાં ઘણી વખત મંજૂરી વગર હેવી વીજ પોલ ઊભા કરવામાં આવે છે, જેના કારણે ખેતીની જમીનને નુકસાન થાય છે। તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું ચૂકવવામાં આવતું નથી। ઉપરાંત ખાતર, બિયારણ, દવાઓ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં ખેતી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। ખેડૂતો પાકના પોષણક્ષમ ભાવ અને એમએસપીની કાનૂની ગેરંટીની પણ માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું માનવું છે કે લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે હવે સરકાર સમક્ષ સંગઠિત રીતે પોતાની વાત રજૂ કરવી જરૂરી બની છે। અમારે ગાંધીનગર ખેડૂતને આવવાનું કારણ કે સાહેબ અમને કોઈ ન્યાય મળતો નથી। ભાવ બટાકામાં ભાવ નથી, બાજરીમાં ભાવ નથી, ખાતરમાં ભાવ ખૂબ છે। તો મગફળીનું કટ્ટો લેવા એટલે 3500 રૂપિયા મળે અને અમારે ખેડૂતને એવી માગણી છે કે અમારા ખેડૂતનું 3 વર્ષથી ભાવ નથી આવતો બટાકામાં અને છતાંય અમારા ખેડૂતનું દેવું માફ કરે। સરકાર શ્રીને વિનંતી કરીએ કે અમારું ખેડૂતનું દેવું માફ થાય। ખરેખર ખેડૂતોને ગાંધીનગરથી કેમ જવું પડે છે સરકારને જગાડવા માટે। અત્યારે ખેડૂતનું કોઈ નથી રહ્યું અને હું 100% ભાજપની બી ટીમ ગણાતી કિસાન સંઘને કહું છું કે જો તમારામાં રામ બેઠો હોય તો ખેડૂતો માટે તમે લડવામાં બોલવા કેમ નથી આવતા? જ્યારે ડીસા બટાકા નગરી હોય, ખેડૂત મરી રહ્યો છે, બાજરીનો ભાવ નથી મળ્યો। ભૂતકાળની સરકારોએ ખેડૂતોનું દેવું કરોડો 71,000 કરોડ દેવું માફ કર્યું હતું। કેમ ભાજપની સરકારને આ સૂઝતું નથી? ત્યારે વિનંતી છે 160 આપી, 156 આપી, હવે તમારે શું જોઈએ છે? જ્યારે રેલવેમાં જમીન સંપાદન હોય, રોડોમાં જમીન સંપાદન હોય, લાઇટના ધાફલા હોય, તમે મોરબી સમગ્ર ગુજરાતમાં જોઈ રહ્યા છો। પોલીસનું દમન શાસન કરીને ખેડૂતને પોતાની જમીનમાંથી મા બાપથી મારી અને કૂટીને કાઢી માગવામાં આવે છે। ખરેખર હું માનું છું આનાથી તો પહેલી નવાબની સરકારો અને અંગ્રેજોની સરકાર હું માનું છું સારી કહેવાતી। હું વિનંતી કરું છું ડીસાની ધરતી ઉપર હાથ જોડીને કે અત્યારે સમગ્ર ગુજરાત જાગ્યું છે, ખેડૂત એકતા થઈ છે અને સમગ્ર પોતાની 45 ડિગ્રીના તાપમાનમાં પણ ખેડૂત સ્વભૂ ગામડે ગામડે જાગી રહ્યો છે। ત્યારે રામના નામે વોટ લેતા લોકોને પણ વિનંતી કરું છું, થાળી વગાડતા લોકોને વિનંતી કરું છું, જાગી જજો, ખેડૂતોને ન્યાય આપજો, એમના વતરડા ઠારજો। આ ભારત દેશ હું 100% કહીશ કે તેલ સોના ચોદી નથી પાકતું, ખેતી પ્રધાન દેશ છે। તો ખેડૂત બચશે તો બજાર બચશે, બજાર પચશે તો આપણી આર્થિક રીતે દેશ ને ગુજરાત રાજ્ય સદ્ધર થશે। વિનંતી કરું છું, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।